મિત્રો ફાઇનલી આપણે આવી ગયું છે DJI Mini 4 Pro જે આપણે બહારથી મગાવેલું છે, જે એમેઝોન ફ્લિપકાર્ટમાં અવેલેબલ નહીં, એટલે આપણે સેલર થ્રુ બહારથી મગાવવું પડે છે. એટલે મારે આ દિલ્હીથી આવેલું છે અને 4-5 દિવસે ડિલિવરી આવી છે આપણે પાસે. એટલે આપણે એને કરીએ અનબોક્સિંગ. DJIના બે વેરિયન્ટ આવે છે, DJI Mini 4 Pro અને DJI Mini 4 Pro Plus. આપણે પાસે પ્લસ વર્ઝન છે. એમાં ફેર એટલો જ આવે કે પહેલાંમાં 34 મિનિટ ફ્લાઇંગ ટાઈમ આવે એક બેટરી પર અને આમાં 45 મિનિટ, અને સાથે DJI RC2 રિમોટ કંટ્રોલર. અને આ બાજુ હું ભેગું આવે બધું લખેલું છે, ડેટા કેબલ ને પાવર બેંક ને બેગ ને RC2 રિમોટ અને આપણું ડ્રોન. આપણે કરીએ એનું અનબોક્સિંગ. બેગની ક્વોલિટી એકદમ જોરદાર છે. ખાલી આ બેગ જ હશે 5-6 હજારનું, ખાલી આ બેગ જ આવતું હશે એનું. અને આપણે આને મૂકી દઈએ સાઈડમાં. એકદમ ચેન બીજો એકદમ સ્મૂથ. આ છે આપણું RC2, જે ડ્રોનને ફ્લાઇંગ કરવા માટે આની જરૂર પડે છે. આમાં મોબાઈલ આપણે ચડાવવો નહીં પડે, કારણ કે આમાં મોબાઈલ ઓલરેડી આપેલો જ છે અંદર. જો તમે ખાલી ડિસ્પ્લે આમ હાથમાં પકડી તો લાગે નહીં, એમ છે કમ્ફર્ટ લાગે એકદમ આપણે. અને આ એના એન્ટીના. ત્યાર પછી આ છે એની બેટરી. 3 બેટરી આવે છે આમાં. એક બેટરી 45 મિનિટ ચાલે એવી 3 બેટરી છે, 45 મિનિટ. અને બતાવે અત્યારે ફૂલ ચાર્જિંગ છે, કેમ કે મેં પહેલાં જ કરી લીધું હતું. અને અહીં Type-C પોર્ટ આવે છે. અને આ છે આપણે પાવર બેંક તરીકે બી આનો ઉપયોગ કરી શકાય. ત્યાર પછી છે આપણું મેન ડ્રોન. જો કેટલું મસ્ત લાગે એકદમ. આપણું પ્યારું ડ્રોન જે આપણે હંમેશા સાથે રાખશું. અને હવે આપણે બેલ ખોલી દઈએ. જેમાં સાથે આ બેલ બી આવે, જેથી કરીને ડ્રોનના પાંખિયા તૂટી ના જાય. આ છે આપણું ડ્રોન. અને આગળ બી આપણે ગ્લાસ આપેલો છે, જેથી કરીને કેમેરાને ડેમેજ ના થાય. આ ગિમ્બલ કેમેરા છે, જે હવામાં માઇનર બે પવનના લીધે હલે તો આ વિડીયોની ક્લિયરિટી આપણે ઘટવા ના દઈએ, એકદમ સ્મૂથ રાખે, સ્ટેબિલિટી. અને આપણે એમાં 6 બાજુ સેન્સર છે, 360 સેન્સર, જેથી કરીને આપણે ઝાડવું કે કંઈ બિલ્ડિંગ કે સામે દિવાલ કે હોય તો એની પાર કરીને સાઈડમાંથી નીકળી જાય અથવા ત્યાં ઊભી રહી જાય, જે આપણે અથડાય નહીં. અને બીજું ત્યાં આ છે DJIનું સ્ટીકર અને એનું મેન્યુઅલ. અને આમાં આપણે એક્સ્ટ્રા પ્રોપેલર કે પ્રોપેલર કંઈ તૂટી જાય તો આપણે નાખવા જાય એવા ટોટલ 6 પ્રોપેલર આપે છે. અને સાથે સ્ક્રૂડ્રાઈવર અને Type-C to Type-C કે ડેટા કેબલ. અને બધાની સાઈડમાં અને આપણે આમાંથી એક બેટરી કાઢી અને ચડાવી દઈએ ડ્રોનમાં. છે ને એકદમ મસ્ત આપણું ડ્રીમ ડ્રોન. આ ડ્રોન છે ને આપણા ગુજરાતમાં ભાગ્યા કોઈ પાસે હશે, કોઈ પાસે હોય તો કોમેન્ટ જરૂર કરજો, કેમ કે આ ડ્રોન નંબર 1 DJI બ્રાન્ડ નંબર 1 છે. જેમ કે આપણે આઈફોન આવે એનો કેમેરો કેમ ક્લીન હોય, એકદમ ક્વોલિટી એકદમ જોરદાર હોય, એના જેમ DJIના ડ્રોનની વિડીયો ક્વોલિટી એકદમ ખતરનાક આવે છે. અને આમાં કંપની ક્લેમ કરે છે 20 કિલોમીટર દૂર જાય. 20 કિલોમીટર એટલે 10 કિલોમીટર જાય અને 10 કિલોમીટર પાછું આવે, એટલે ટોટલ 20 કિલોમીટર છે. અને ઊંચાઈ 500 મીટર છે, 500 મીટર અંદર જાય. આસમાન સુધી જવાનું છે આપણું ડ્રોન, વાદળોની ઉપર. હું તમને એના બી વિડીયો બતાવીશ કે
કેટલી એની હાઇટ જાય અને કેટલી રેન્જ છે એના બી તમને બ્લોગ નાખી દઈએ યુટ્યુબમાં અને ઇન્સ્ટામાં, તમે ખાસ જોજો. અને આપણે આરસી રિમોટ, એની પાસે આપણે 2 રિમોટ કંટ્રોલર છે, એને આપણે કાઢી લઈએ અને આપણે ફિટ કરી દઈએ આમાં નોર્મલી. આપણે જેસીબી ટાઈપ છે, જેસીબી ચલાવતા આવડે એટલે આપણે ડ્રોન ચલાવતા આવડી જાય. અને ચાલુ કરવા માટે પહેલા સિંગલ સ્ટેપ, પછી ક્લિક એન્ડ હોલ્ડ, DJI. અને આપણે કનેક્ટ થઈ ગયું છે આપણું ડ્રોન. જો એની વિડીયો ક્વોલિટી જોઈ શકો છો. છે ને એક નંબર. આપણે ફ્લાય કરીને બતાવશું. એકદમ આમાં મોબાઈલ જ આવી ગયો, આખો મોબાઈલની જરૂર નહીં પડે. આપણે 100% બેટરી છે અત્યારે. અને આમાં બધું કેમેરો બી આવી જાય, નાઇટ મોડ, નાઇટમાં બી એકદમ સ્મૂથલી વર્ક કરે, એકદમ ક્લીન દેખાય. એનો કેમેરો જો તમે ખાલી આઈફોનને ટક્કર દીધો એનો કેમેરો છે. અને આપણે સિંગલ ટેપ અગ્રી કરશો એટલે ઓટોમેટિક ચાલુ થશે. તમને બતાવી દઉં. બે રીતે મેન્યુઅલી બી ચાલુ થાય અને આ ઓટોમાં બી ચાલુ થાય. તમે રાખો એટલે ચાલુ થઈ જાય. તો અત્યારે આપણે રૂમમાં છીએ, અત્યારે ચાલુ નહીં કરીએ. અને બીજી મેથડ કે આપણે આ રીતે બી ચાલુ કરીએ, એસે કરીને એવી રીતના એસે કરીને જે આપણું ડ્રોન ચાલુ થઈ ગયું છે. અને આપણે બ્લોગ બનાવતા રહીશું રોજે. આપણે યુટ્યુબમાં બી આવશે અને શોર્ટ બ્લોગ એ આપણે ઇન્સ્ટામાં બી મૂકશું. અને જે લોકોએ આપણે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ ના કરી રાખજો, આપણે ડેલી બ્લોગ આવશે. અને ઇન્સ્ટામાં બી આપણે આવશે એક સ્કાય ડ્રોન ગુજરાત એ કરીને આપણું બી ચેનલ છે, એમાં બી આવશે. અને દેશી કોમેડી કિંગ એમાં બી ક્યારેક આવશે. તો જેને ના કર્યું હોય ફોલો તો કરી લેજો. અને આપણે આખા ગુજરાતમાં જ્યાં જશું ત્યાં આપણે ડ્રોન સાથે લઈ જશું અને હરેક જગ્યાના વિડીયો ઉતારશું. કેમ કે એની રેન્જ 10 કિલોમીટર છે. આપણે 10 કિલોમીટર તો ઘણું બધું કવર કરી શકાય. અને એક બેટરીની ફ્લાઇટ ટાઈમ છે 45 મિનિટ, જે આપણે સારું એવું વિડીયો ક્લારિટી આપી શકે. એટલે આપણે હવે ઓટોમાં ચાલુ કરીને બતાવીએ. એવી જ રીતે આપણે કંટ્રોલરને બી ચાલુ કરીએ. આ ડ્રોન ભાઈ ગુજરાતમાં ભાગે કોઈ પાસે મળશે. એક DJIનું લેટેસ્ટ વર્ઝન છે આ ડ્રોન, જે એટલી રેન્જ ઇન્ડિયામાં કોઈ ડ્રોન આપતું જ નથી. અને એટલા મિનિટ ફ્લાઇટ ટાઈમ કોઈ પાસે હોય તો જરૂર કહેજો અને કોમેન્ટમાં જણાવજો. આપણે હવે એને ઓટોમાં ચાલુ કરીએ. મેન્યુઅલીમાં તો તમને બતાવી દીધું છે, ખાલી 1 ક્લિકમાં જુઓ તમે ખાલી. રિમોટ તો નીચે જ છે, મારા પાસે રિમોટ કંઈ છે નહીં. જો કેટલું એક દોરાવાર બી આમથી આમ નહીં જાય, એકદમ સ્મૂથ. જો ખાલી તમે જોઈ શકો એની, જો ખાલી આમ દોરાવાર બી નહીં હલતું જરાય. તમે વિડીયો ક્વોલિટી જોઈ લો ખાલી. મારા હાથમાં રિમોટ તો છે નહીં, તો બી જો કેટલું સ્મૂથ ફરે. એટલે આપણે ડેઈલી બ્લોગ આવતા રહેશે. સબસ્ક્રાઈબ કરી રાખજો મિત્રો. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો. આપણે વિડીયો કરતા રહીશું, બરાબર.